ધનુર્માસનો જે ખીચડો છે ને એ ઠાકોરજી આરોગતા હોય છે અને આ 1 મહિના પૂરતું જ આનું મહત્વ હોય છે. આ ધનુર્માસની ખીચડી જે છે એ ડાકોરમાં જ ખાલી બનતી હોય છે, ખાલી ધનુર્માસના મહિનામાં જ બનતી હોય છે અને 1 મહિનો જ આ ખીચડી અહીંયા બનતી હોય છે. આ ખીચડીની અંદર તમે જોઈ રહ્યા છો કે ટોટલી જે રીતનું અનાજ છે, દાળ ચોખા છે, એ જ રીતનું તમે એની અંદર આપણે ઘી નાખીએ છીએ અને ડ્રાયફ્રૂટ નાખીએ છીએ, એ રીતનું આ ખીચડી બનતી હોય છે. એની જોડે રવૈયાનું શાક, કઢી અને પાપડ જતા હોય છે. કેટલો સમય લાગતો હોય છે આ ખીચડી બનાવવા માટે? આ લગભગ 5-1 કલાક બનતા થતા હોય છે ખીચડીને. એકદમ પ્રોપર થી બેલેન્સ એવું કરીએ છીએ કે ભાઈ ખીચડી જોડે કઢી પણ એની અંદર મેચ થઈ જવી જોઈએ. પણ અમારા ડાકોરની વિશેષતા એ છે કે અન્ય જગ્યાએ સપ્તધાન્યનો ખીચડો બને છે, જ્યારે રણછોડરાયજીની અંદર કેવળ દાળ અને ચોખાથી ખીચડો તૈયાર કરવામાં આવે છે, ઘીમાં તૈયાર થાય છે અને એની અંદર તમામ પ્રકારના મરી, મસાલા, તેજાના ડ્રાયફ્રૂટ્સ બધું જ પડે છે. વાહ, અત્યાર સુધીની ફર્સ્ટ ટાઈમ એટલી બેસ્ટ ખીચડી ખાધી છે ને. કોઈ હોટલ, કોઈ રેસ્ટોરન્ટમાં આ ટેસ્ટ તમને નહીં જ મળે એની ગેરંટી.